કેમ છો મિત્રો? ચાલો આજ નવસારી ગૌશાળા ગયા હતા. જો મારી ગાડી છે, પછી સંદ્રેશભાઈની ગાડી છે અને પછી રાહુલભાઈની ગાડી છે. ત્રણેય ગાડીમાં પેસેન્જર ભરી લીધા હતા અને આ લોકો એટલી ગૌશાળાની સેવા કરે છે કે વાત પૂછોમાં. પછી નીકળી ગયા હતા નવસારી ગૌશાળા જવા માટે. તો નવસારી વટ્યા પછી 2 પુલ ચડાવી દેવાના, ત્રીજા પુલ નીચે ગાડી લઈ લેવાની છે અને ત્યાંથી યુટર્ન મારીને પાછું જવાનું નવસારી બાજુ. અને આ કોઈ ગૌશાળા પ્રાઇવેટ નથી, સરકારી પાંજરાપુર ગૌશાળા છે અને ત્યાં સુરતના ઓછામાં ઓછા રવિવારે 100 જણા સેવા કરવા આવે છે. તો આજ હું દેખાડું તમને એની સેવા. પછી તો આજ મેં સવારમાં મેં પણ સૈણ નાખી, ગયા રવિવારે પણ નાખી હતી ને આ રવિવારે પણ મેં સૈણ ધાબે ચડીને નાખી દીધી. અને પછી જુઓ એની લોકોની સેવા. મિત્રો, આ વિડીયોને ફોલો કરો અને શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. જય ગૌ માતા લખજો આ વિડીયોમાં. તો જુઓ હવે સેવા. સુરતનું જય ભવાની ગ્રુપ સેવા કરે છે, એ જોઈ લ્યો. અને તમારે કોઈને સેવા કરવી હોય તો રવિવારે 4 વાગ્યે સવારમાં આવી જવાનું બાપા સીતારામ ચોક, અને ત્યાંથી ટેમ્પો ભરાતા હોય એમાં બેસી જવાનું. નવસારી ગૌશાળા પાંજરાપુર. લાલ કી જય. મિત્રો, આ વિડીયોને ફોલો કરો, શેર કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટમાં જય ગૌ માતા લખજો. અને ટેમ્પો ભાડે જોતો હોય તો મારો મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર નાખેલો છે, તો એની ટાઈમ કોલ કરો અને ક્યાંય પણનું ભાડું ચાલશે.